હું કિંજલ રબારી મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। અસ્તુ। સવારના ભૂલેલા સાંજે ઘેર આવે એટલે ભૂલથી થયેલી ભૂલની સમાજ હંમેશા માફી જ આપે છે અને સ્વીકારી લે છે। પણ હું તો 18 વર્ષની દીકરીઓને કે દીકરાને કહેવા માંગુ કે આ અમુક ઉંમર જ એવી હોય છે જે 16 થી 20 વર્ષની, અને તમારે જો પ્રેમ કરવો જ હોય તો તમારી જ્ઞાતિમાં, તમારી જાતિમાં કે તમારા સમાજમાં જ પ્રેમ કરો, અને પ્રેમ કર્યા પછી તમારા મા બાપ, કાકા કુટુંબને મનાવીને ફોલાવીને તમારે ન્યાજ લગ્ન કરવા હોય તો ન્યાજ કરો, જેથી કરીને આખા સમાજની ઇજ્જત ક્યાંય જાય નહીં અને આખા સમાજનું નામ બદનામ ન થાય। તમારાથી ન માને તમારા કાકા કુટુંબ, મામા મોહાળને પણ કેવરાવીને મનાવી લ્યો એટલે મા બાપ ચોક્કસ માની જાય। અને બીજા આધાર સમાજમાં પ્રેમ લગ્ન કરીને તમે ખોટો આખા સમાજને નીચું જોવા જેવું કાર્ય ન કરતા। જય દ્વારકાધીશ। હવે યુવાનો મારા વિરુદ્ધમાં ખરાબ લખે છે ચૌધરી સમાજને, એમને વિનંતી કરું કે રબારી ને ચૌધરી સમાજ એ પરંપરા બે એક જેવા સમાજ છે। માસી ભાઈના કાયમ વાતો કરતા હો છો। વડગામના એક ચૌધરી યુવકે મારા વિરુદ્ધમાં બેફામ ખરાબ લખ્યું છે, પણ ઠાકરસિંહ રબારી ક્યારેક કોઈ સમાજ ખરાબ નથી હોતો, કોઈ યુવાનના વિચારો, પણ મહેરબાની કરીને આવું લખવું બંધ કરે એવી પણ યુવાનોને વિનંતી કરું છું। અમે અમારા સમાજે મહેનત કરી છે, તમારા સમાજના બુદ્ધિજીવી આગેવાનોએ લાગણી રાખી છે, પરંતુ એવું લિસ્ટ કાઢવા જઈશ તો ઘણી બધી અમારા સમાજની દીકરીઓ પણ છે, તમે અપાવવા તૈયાર થતા હો તો એ પણ લિસ્ટ આપીશ અને તમે લો। રબારી સમાજ હર હંમેશા તમામ સમાજોનું સન્માન કરે છે, પરંતુ મારા વિરુદ્ધમાં કોમેન્ટ લખતા પહેલા વિચાર કરજો। મહેરબાની કરીને હું સમાજની સાથે છું, પણ કાલે જે વડગામના ચૌધરીએ લખ્યું છે એમને કહું છું કે હું તમારો તમામ સમાજનો ભાઈ પણ છું, પણ મારી વિરુદ્ધમાં બેફામ ભાષામાં મર્યાદામાં વર્તજો, બાકી હથિયારો મૂકી દીધા છે, ચલાવતા ભૂલી નથી ગયું। હું કિંજલ રબારી મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને સત્યને જેવતે હું કિરણભાઈ દેસાઈ 2 દિવસ પહેલા જે કિંજલબેન રબારીએ એક યુવાન સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને ત્યારબાદ જે પ્રમાણે માલધારી સમાજમાં આક્રોશ ભપકી ઉઠ્યો અને લાખો યુવાનોએ, અમારા જે યુવાનોએ, તમામ લોકોએ સમાજની સાથે ઉભા રહીને અને ખુલીને બોલ્યા અને એવી વાત કરી કાઢી સમાજે કે જીવ લેવો પડે તો લઈ લઈશું ને જીવ આપવો પડે તો પણ આપી દઈશું, પણ અમારી સમાજની દીકરી બીજા લોકો લઈ જશે કદી બી નહીં ચલાવી દેવાય। આ માલધારી સમાજની તાકાત હતી અને ત્યારે કિંજલબેનને કંઈક ને કંઈક એવું લાગ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, એટલે તેમની ભૂલ સમજાવી ગઈ અને કાલે રાત્રે તે ઘરે પરત ફર્યા છે। અને હું દરેક ગુજરાતની દીકરીઓને કહીશ કે સમાજ એ આપણો સૌથી મોટો મા બાપ છે, આપણા મા બાપથી મોટું કોઈ નથી આ વિશ્વમાં, અને આ સમાજ વ્યવસ્થા ના ખોરવાય, ક્યાંક ને ક્યાંક સમાજ વ્યવસ્થા જળવાઈ રહે અને આપણા બધાનું માન જળવાઈ રહે, નહીતર આવું પણ થાય છે પ્રેમ એ વહેમ છે એવું સમજીને ચાલજો, બાકી સમાજ અને મા બાપથી કોઈ મોટું નથી। જય હિન્દ, જય જય ગરવી।